દાંડિયા બજાર સ્ટેટ થઈ ગયેલી શિક્ષણ સમિતિ ઓફિસ સાથે આવેલ ફાયર સ્ટેશનની ઇમારત નવી બનાવવા પાછળ કોર્પોરેશન પણ ₹59 ખર્ચ કરશે જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી। દાંડિયા બજાર ખાતે નવીન ફાસ્ટ સ્ટેશન બનાવવાના કામે સૌથી ઓછો ભાવપત્ર ભરનાર કોન્ટ્રાક્ટર એચ.કે. રામાણીનું અંદાજિત રકમ ₹41,41,06,50,139 થી 5% વધુ મુજબના ₹359 કરોડના ભાવપત્ર મંજૂર કરવા સ્થાયી સમિતિમાં ભલામણ કરવામાં આવી છે। પાલિકાના ઉત્તર ઝોનના દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલ પ્લોટમાં અગાઉ 3 પ્રકારનો જૂનો શિક્ષણ સમિતિનું બિલ્ડિંગ આવેલો હતો જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કંટ્રોલ રૂમ તેમજ અન્ય ફ્લોર પર ફાયર ક્વાર્ટર્સ કાર્યરત હતા। આ બિલ્ડિંગની જર્જર સ્થિતિને ધ્યાને લઈ બિલ્ડિંગને ડિમર્જન કરાયું હતું। હાલમાં ડેકોરેશન કરેલા બિલ્ડિંગના સામેના ભાગે ફાયર ટેન્કર પાર્ક કરવા હંગામી વ્યવસ્થા કાર્યરત છે। વડોદરાના સિટી વિસ્તારમાં ફાયરની સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તે દૂધી નવું ફાયર સ્ટેશન બનાવવાના કામોનું આયોજન કરવામાં આવેલ છે। આ કામે ₹4,31,00,000 અને 7%ના અંદાજને 16 ડિસેમ્બર 23ના વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। પ્રિક્વોલિફિકેશન કન્ડિશન મુજબ જેમાં સૌથી ઓછા ભાવપત્રનું ટેન્ડર એચ.કે. રામાણીનું આવ્યું તે અંગે મંજૂર કરવા સ્થાયી સમિતિને ભલામણ કરવામાં આવી છે।